જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે લેવા પટેલ સમાજ દ્વારા અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું। ભેસાણ તાલુકાના ચુડા ગામે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ગજીરા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરે લેવા પટેલ સમાજ દ્વારા અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો। તેમાં લેવા પટેલ સમાજના એકલા રહેતા લોકો તેમજ વૃદ્ધો અને નિસહાય લોકો માટે બંને ટાઈમ તદ્દન ફ્રી સાત્વિક ભોજન આપવામાં આવશે। વધુમાં વાત કરતા સંસ્થાના આગેવાન રાણાભાઈ ગજીરાએ જણાવ્યું હતું કે આ તમામ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ જેઓ ચુડામાં રહેતા અને ચુડાથી બહાર રહેતા ચુડા ગામના વતનીઓ દાતાઓ તેમજ ચુડામાં રહેતા સમાજના આગેવાનો અને યુવાનો કે જેઓ આ ભગીરથ કાર્યને ચાલુ કરવા માટે ખૂબ જ સહકાર આપ્યો છે અને આપતા રહેશે। તે બદલ સમાજના ઘણા લોકોએ આ સેવાનો લાભ મળશે। તે બદલ સમાજના સેવાભાવી લોકો તેમજ વેપારીઓ યુવાનો વડીલો સાથે ચર્ચા કરી હતી। આજના આ શુભ દિવસે આ કાર્યનું શુભ મુહૂર્ત હોવાથી સાધુ સંતોના સન્માન કરવામાં આવ્યું હતું। સુરતથી વધારેલ રાણાભાઈ ગજીરા, સુરેશભાઈ ગોંડલિયા, બાબુભાઈ વઘાસિયા તેમજ સુરેશભાઈ માણવિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ બધાએ ભોજનમાં પ્રસાદ લીધો હતો। આવા ખૂબ જ સુંદર અને સમાજલક્ષી આયોજન બદલ આ સંસ્થા સાથે જોડાયેલા આ તમામ લોકોને શુભકામના પાઠવવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય પંકજ વેગડા, ભેસાણ। હું રાણાભાઈ ભૂરાભાઈ ગજેરા, ગામ મારું મૂળ વતન ચુડા, હાલ સુરત। અમે સુરતથી સહયોગી બધા થયેલા છીએ અને ચુડા ગામના બી છે, અમદાવાદ, રાજકોટ, ગોંડલ અને મુંબઈ, આ બધાના સહયોગથી અમે ચુડા ગામમાં શ્રી લેવાઓ પટેલ સમાજ અન્નક્ષેત્ર ચાલુ કરેલ છે। તો ચુડા ગામના દરેક મિત્રોને જણાવવાનું કે આમાં અમને સહયોગ આપવા નમ્ર વિનંતી। આ ગામ માટે જ અમે કરેલું છે, તો ગામને જ ખ્યાલ રાખવાનો છે બધોય। અમે તો ચાલુ કરી દઈ, પછી સંચાલન ગામને જ કરવાનું છે। બીજા નંબરમાં અમારે જે નિરાધાર હોય એને અમારે ફ્રી આપવાનું છે અને ટિફિન તેને ઘેરે પહોંચાડવામાં આવશે। હાલી એકતા માણસ હોય એને ટિફિન અન્નક્ષેત્ર ઉપર આવીને લઈ જવાનું રહેશે। બીજું ટિફિન જેને લખાવવું હોય એને સવારના 9:30 વાગ્યા આસપાસ લખાવી દેવાનું, સાંજના 4:30 વાગે લખાવી દેવાનું, પછી ટિફિન મળશે નહીં। અને જમવાનો ટાઈમ બપોરનો 11:30 થી 1 અને સાંજે 7:30 થી 8 રહે છે। તો સર્વે ભાઈઓને ખાસ વિનંતી।